પ્લાઝો પેન્ટ કે સલવારમાં જે આપણે સાઈડમાં પોકેટ બનાવતા હોય એ પોકેટનું કટિંગ અને સિલાઈ કેવી રીતે થાય હું કરીને બતાવીશ. પોકેટ માટે સૌથી પહેલાં જે એક્સ્ટ્રા કપડું છે એમાંથી આપણે 11 બાય 11 ઇંચના 2 ચોરસ ટુકડા કટિંગ કરી લેવાના છે. 2 પોકેટ બનાવવા માટે 2 કરવાના છે. અત્યારે હું સિંગલ પોકેટ કરીને તમને બતાવીશ. હવે જે 11 ઇંચનો ટુકડો છે એમાં આપણે અહીંયાથી 1 ઇંચ જેટલી જગ્યા છોડવાની છે. અહીંયાથી 0.5 જેટલી જગ્યા છોડીને આ ડિસ્ટન્સ છે 5.5 જેટલો રાખવાનો છે. હવે હું સિલાઈ મશીન પર જઈને તમને આ પોકેટ બનાવીને બતાવું છું. પેન્ટ કે પ્લાઝોમાં આપણે જ્યાં પોકેટ મૂકવું હોય મતલબ એનો ફ્રન્ટ સાઈડનો ભાગ આપણે લેવાનો છે અને એમાં સીધી સાઈડ આપણે રાખવાની છે. તો સીધી સાઈડ આપણે પોકેટ મૂકવાની છે. પોકેટમાં પણ આપણે ઉલટી સાઈડ ને સીધી સાઈડ છે. સીધી સાઈડ બે સામે આવવી જોઈએ અને આ રીતે સાઈડમાં મેચ કરી લેવાની છે. અહીંયાથી આપણે સિલાઈ લગાવી દેવાની. હવે અંદરનું એક્સ્ટ્રા કપડું છે થોડુંક આપણે કટિંગ કરી લેવાનું છે. આ બે કોર્નર ઉપર કટ લગાવવાના છે અને પલટાવી દેવાનું છે. તો અહીંયા આપણે ધારની સિલાઈ લગાવી દેવાની. હવે જે પોકેટવાળો ભાગ છે ને આપણે આવી રીતે આમ આ સીધો ભાગ છે તો આપણે આવી રીતે સામ ઊંધી સાઈડ આવી રીતે ફોલ્ડ કરવાનું છે. સીધો ભાગ બહારની સાઈડ આવવો જોઈએ અને અહીંયા સિલાઈ લગાવી દેવાની છે. આપણે સિલાઈ સીધી સાઈડ લગાવી છે અને આપણે પલટાવી દઈશું. હવે આને આની સાથે મેચ કરીને સિલાઈ લગાવવાની છે. આવી રીતે રાખીને અહીંયા ઉપર પણ આપણે સિલાઈ લગાવી દઈશું. હવે જે બેક સાઈડનો ભાગ છે એ લેવાનો છે અને સામે સીધું રાખીને જોઈન્ટ કરી દઈશું સાઈડમાં. હવે આને આપણે પલટાવી લઈશું. અહીંયા આપણે ધારની સિલાઈ લગાવી દઈશું. પોકેટ કમ્પ્લીટ થઈ ગયો. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. પ્લાઝો પેન્ટ કે સલવારમાં જે આપણે સાઈડમાં પોકેટ બનાવતા હોય એ પોકેટનું કટિંગ અને સિલાઈ કેવી રીતે થાય હું કરીને બતાવીશ. પોકેટ માટે સૌથી પહેલાં જે એક્સ્ટ્રા કપડું છે એમાંથી આપણે 11 બાય 11 ઇંચના 2 ચોરસ ટુકડા કટિંગ કરી લેવાના છે. 2 પોકેટ બનાવવા માટે 2 કરવાના છે. અત્યારે હું સિંગલ પોકેટ કરીને તમને બતાવીશ. હવે જે 11 ઇંચનો ટુકડો છે એમાં આપણે અહીંયાથી 1 ઇંચ જેટલી જગ્યા છોડવાની છે. અહીંયાથી 0.5 જેટલી જગ્યા છોડીને આ ડિસ્ટન્સ છે 5.5 જેટલો રાખવાનો છે. હવે હું સિલાઈ મશીન પર જઈને તમને આ પોકેટ બનાવીને બતાવું છું. પેન્ટ કે પ્લાઝોમાં આપણે જ્યાં પોકેટ મૂકવું હોય મતલબ એનો ફ્રન્ટ સાઈડનો ભાગ આપણે લેવાનો છે અને એમાં સીધી સાઈડ આપણે રાખવાની છે. તો સીધી સાઈડ આપણે પોકેટ મૂકવાની છે. પોકેટમાં પણ આપણે ઉલટી સાઈડ ને સીધી સાઈડ છે. સીધી સાઈડ બે સામે આવવી જોઈએ અને આ રીતે સાઈડમાં મેચ કરી લેવાની છે. અહીંયાથી આપણે સિલાઈ લગાવી દેવાની.